ધાનેરા તાલુકાના રવિયા ખાતે વિકાસ કામોમાં ગેરરીતિઓ। ધાનેરા તાલુકાના રવિયા ગામમાં સરકારના વિકાસ કામોમાં ખુલ્લેઆમ ગેરરીતિઓ ચાલી રહી છે। આમ વર્ષ 2010માં રાજ્યના દરેક ગામડાઓમાં રાજીવ ગાંધી ભવન મંજૂર થયા હતા, ત્યારે આ રાજીવ ગાંધી ભવન અંતર્ગત લાખો રૂપિયા વપરાઈ ગયા છે। ત્યારે વર્તમાનમાં રવિયા ખાતે 15 વર્ષ વીતવા આવ્યા હોવા છતાં રવિયા ગામનું રાજીવ ગાંધી ભવનનું કામ આજે પણ અધૂરું જોવા મળી રહ્યું છે। ત્યારે આ યોજના અંતર્ગતની લાખો રૂપિયાની સરકારની ગ્રાન્ટ ક્યાં ગઈ તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। આમાં રાજીવ ગાંધી ભવનમાં કેટલા અને કયા અધિકારી અને કયા કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પૈસા ચાઉ કરી કામ અધૂરું મૂકવામાં આવ્યું છે તે પણ એક ગંભીર સવાલ છે, જે ઊભો થવા પામ્યો છે। આમાં બાબતે જિલ્લા સત્તાવાળા અને વિજિલન્સ અધિકારીઓ તપાસ કરશે ખરા તે પણ સવાલ છે। આ રાજીવ ગાંધી ભવન વર્તમાનમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ ભવનની આસપાસ ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે। આમાં રાજીવ ગાંધી ભવન બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં ભવનનું કામ કેમ અધૂરું પડ્યું છે? શું સરકાર દ્વારા આ ભવનને બનાવવામાં આટલી અધૂરી ગ્રાન્ટ મળી હશે તેવા અનેક ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। આમ રવિયા ગામમાં વિકાસ કામોમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં આ ભવનનું કામ પૂર્ણ કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે। 14 વર્ષથી બંધ પડ્યું હોય। બરાબર। આ પંચાયત રાજીવ ગાંધી ભવન ને કેટલા વર્ષ થયા? 14 વર્ષ થઈ। શું નામ તમારું? પીરાભાઈ। બરાબર। કયા ગામના વતની છો? રવિયા। બરાબર। તો હવે આ કામ ઝડપી ચાલુ થાય તેવી તમારી માગણી છે? હા। બરાબર। કેટલા વર્ષથી બંધ પડ્યું છે? 14-15 વર્ષથી। બરાબર। 14 વર્ષથી? 14 વર્ષથી। બરાબર।